નમસ્કાર. સાહિત્ય દર્શનમાં આપ સૌનું સ્વાગત છે. ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા અંતર્ગત ધોરણ 11 અને 12 પ્રથમ ભાષાના પુસ્તકમાં આવતા કાવ્યો એટલે કે પદ્ય વિભાગના સ્વરૂપોની માહિતી અને કાવ્યોના સારને પામીએ. ધોરણ 11 અને 12 પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકના વ્યાકરણને લગતા વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી આપ જોઈ શકો છો. ધોરણ 11 અને 12ના પ્રથમ ભાષાના પુસ્તકમાં પદ્ય વિભાગમાં પદ, ભજન, આખ્યાન, છપ્પા, ઉખાણા, ગરબી, લોકગીત, ખંડકાવ્ય, ઉર્મી કાવ્ય, ગીત, ગઝલ, સોનેટ, દુહા, મુક્તક, હાઇકુ વગેરે સ્વરૂપોની રચનાઓ અભ્યાસક્રમમાં સમાવેશ પામેલી છે. સૌ પ્રથમ પદ સ્વરૂપને સમજીએ. પદ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું ઉર્મી કાવ્ય એટલે પદ. એમ કહેવામાં કંઈ બાધ નથી. એમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વાતો મુખ્ય હોય છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, ગંગા સતી, પાનબાઈ, ધીરો, ભોજો, ધનો, રાજે વગેરે અઢળક પદો રચ્યા છે. નરસિંહના પદો પ્રભાતિયા તરીકે વિશેષ જાણીતા છે. ધોરણ 11 અને 12ના પાઠ્યપુસ્તકમાં 3 પદોનો સમાવેશ થયો છે. ધોરણ 11ના પાઠ્યપુસ્તકમાં નાવિક વળતો બોલિયો નામનું પદ મળે છે, જેના કર્તા છે કવિ ભાલણ. ધોરણ 12ના પુસ્તકમાં અખિલ બ્રહ્માંડમાં, જેના કર્તા નરસિંહ મહેતા છે, તો રામબાણના કર્તા છે ધના ભગત. પ્રથમ પદ નાવિક વળતો બોલિયોના સર્જક કવિ ભાલણ વિશે જાણીએ. ભાલણનું અન્ય નામ પુરુષોત્તમ હતું. જ્ઞાતિ એ મોઢ બ્રાહ્મણ હતા. અટક ત્રવાડી હતી. એમનું વતન પાટણ હતું. સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા. દશમ સ્કંધમાં આવતા વ્રજ ભાષાના પદ કવિએ પોતે રચેલા હોય એવું લાગે છે. ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર ભાલણે ગુજરાતી કવિતામાં કડવાબદ્ધ આખ્યાનોનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું હતું. એમના આખ્યાનોમાં પહેલી વખત ઉથલો કે વલણ વગરના કડવા જોવા મળે છે. એથી જ તે આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે. પૌરાણિક આખ્યાનોમાં તેઓ મૂળ કથાને વફાદાર રહે છે. મુખ્યત્વે આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે જાણીતા છે. નળાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામવિવાહ જેવા આખ્યાનો તેમણે રચ્યા છે. તેમની યશોદાયી કૃતિ કાદંબરી તેમજ દશમ સ્કંદ અને રામબાલ ચરિત સવિશેષ ધ્યાનપાત્ર છે. પ્રસ્તુત રચના અનુષ્ટુપ છંદમાં લખાઈ છે. પ્રસ્તુત કાવ્યના કેન્દ્રમાં એમના વાલ્મીકી રચિત રામાયણનો કેવટ પ્રસંગ છે. અયોધ્યાથી વનવાસ જવા નીકળેલા રામને નદી ઓળંગવા હોડીની જરૂર પડે છે. લક્ષ્મણ સીતાને નાવમાં બેસાડવા નાવિક તૈયાર છે, પણ રામને નાવમાં બેસાડવાની ના કહે છે. નાવિકે સાંભળ્યું છે કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા રામની ચરણરજથી જીવિત સ્ત્રી બની ગઈ છે. હવે જો રામની ચરણરજ હોડીને સ્પર્શે તો હોડી પણ સ્ત્રી બની જાય એવી ભોળી સમજ નાવિકને મૂંઝવે છે. નાવિકને ઘેર એક સ્ત્રી એટલે કે પત્ની તો છે જ, ચરણ સ્પર્શથી બીજી સ્ત્રી થાય તો બંને સ્ત્રીઓનું ભરણ પોષણ તે કેવી રીતે કરે? આજીવિકાનું એકમાત્ર સાધન હોડી જ છીનવાઈ જાય. ગુરુ વિશ્વામિત્ર નાવિકની મૂંઝવણ દૂર કરવા વચ્ચેનો માર્ગ કાઢે છે. તેઓ નાવિકને ગંગાજળથી રામના પગ ધોવા કહે છે, જેથી રજ ધોવાઈ જાય, ચરણ સ્વચ્છ થાય અને હોડી સ્ત્રી બનતા બચી જાય. અંતે ભોળો એટલે કે પ્રભુના પગ ધોવા ઈચ્છતો નાવિક રામના પગ ધોવે છે અને સંતોષ પામે છે. મૂંઝાતા નાવિકનું ભોળપણ પરોક્ષ રીતે શ્રીરામના ચરણ ધોવાની હોંશિયારી, મધ્યસ્થી વિશ્વામિત્રની કુનેહ અને સર્વજ્ઞ શ્રીરામનું માર્મિક હાસ્ય આખ્યાન ખંડને રસપ્રદ બનાવે છે. બીજું પદ છે અખિલ બ્રહ્માંડમાં, જેના સર્જક છે નરસિંહ મહેતા.
જેમનો સમય છે 15મું શતક. ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ છે. શામળ શાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે. એમણે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રડિયાત કરી છે. ઝૂલણા છંદમાં લખાયેલા નરસિંહના પ્રભાતિયા લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવ બન્યા છે. જેમ કે ભોળી રે ભરવાડણ, જળ કમળ છાંડી જાને બાળા, જાગને જાદવા, જાગોને જશોદાના જાયા વગેરે હૃદયસ્પર્શી અને ભાવ નીતરતી એમની કાવ્યવાણી એની સરળતા અને સહજતાથી આપણા મનમાં રમી રહે છે. આ પદમાં નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણવે છે. સંસ્કૃતમાં ઉક્તિ છે, એકમ સત વિપ્રા બહુધા વદંતી, એટલે કે પરમાત્મા તાત્વિક રીતે એક જ છે પણ અનેક રૂપે દેખાય છે. જેમ સુવર્ણ એક છે પણ એમાંથી ઘડાયેલા અલંકારોના નામ જુદા છે, એ રીતે પ્રભુ આ સૃષ્ટિમાં વિવિધ રૂપે સ્વરૂપે પ્રગટ થાય છે. જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા ગરબડ તરીકે ઓળખાવીને હસી કાઢે છે. આવા પરમેશ્વરને શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરા પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે. એવી પોતાની પ્રતીતિને આ ભક્ત કવિએ અહીં વિવિધ દ્રષ્ટાંતો દ્વારા દર્શાવી આપી છે. કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતું એકાત્મ ભાવનું આ પદ નરસિંહની ચિરંજીવ અને સદા રમણીય સ્મરણીય કૃતિ છે. બીજું પદ છે રામબાણ, જેના સર્જક છે ધના ભગત. તેમનો સમય છે 18મું શતક. ભક્તિ કરતા કરતા ભજન રચનારા શ્રી ધના ભગત ધોળા ગામ, તાલુકો ઉમરાળાના વતની હતા. તેમનું આખું નામ ધના ભગત હરિભગત કાકડિયા હતું. તેઓ લેઉવા પટેલ સમાજના હતા. આજે ધોળા ગામ, જિલ્લો ભાવનગર મુકામે તેમનું ભવ્ય સમાધિ મંદિર છે. તેમનો જન્મ ઈસવીસન 1739માં થયો હતો અને તેમણે ઈસવીસન 1845માં સમાધિ લીધી હતી. અહીં રામબાણ એટલે પ્રભુની ભક્તિનું બાણ, અર્થાત પ્રભુ ભક્તિમાં ઘાયલ, લીન, તલ્લીન. રામબાણ એ તપનું તીર ભક્તિ ભરેલું છે. એ જે જાણે તે જ માણે છે. સિંહણનું દૂધ તો સિંહ બાળને જ જરે, તેમ પ્રભુના પ્રેમીઓને જ રામબાણ વાગે ને. આનો સ્થાયી રસ તો મયુર ધ્વજ રાજા જેવા જ પામી શકે. હા, અહીં ધ્રુવ, પ્રહલાદ, શુકદેવ, મીરા, નરસિંહ જેવાની કથા કેવી રીતે રામબાણ વાગ્યા તેનું નિરૂપણ છે. પોતાની વેદના જ જાણે કે ઈશ્વર અનુસંધાનની સંવેદના બને છે. અહીં રામબાણ વેદના નહીં પરંતુ વરદાન રૂપ છે. જે ઈશ્વરના નામે ઓળઘોળ કરે, એના માટે જ જીવે, એના માટે જ મરે. આ સમર્પણ અસાધુઓમાં થોડું સાંપડે. રામબાણ વાગ્યા વિના મીરા ઝેર કેવી રીતે પીએ? મયુરધ્વજના મસ્તક પર કરવત શી રીતે ફરે? બીજું સ્વરૂપ છે ભજન. ડૉક્ટર નિરંજન રાજ્યગુરુના મતે ભજનની એક કાવ્ય પ્રકાર તરીકે વિચારણા થઈ શકે એટલું વિપુલ અને સત્વશીલ સાહિત્ય આ પ્રકારમાં છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કાવ્ય પ્રકારોમાંથી આજ સુધી સતત ખેડાતો આવ્યો હોય તેવો કાવ્ય પ્રકાર ભજન છે. તો મકરંદ દવેના મતે ભજન અને ભોજન સરખા છે. 32 જાતના ભોજન, પકવાન અને 36 જાતના ફરસાણ વિશે ગમે તેટલી વાતો કરીએ પણ તેથી ભૂખ ન ભાંગે, સ્વાદ ન આવે, પોષણ ન થાય. ભજનનું પણ તેવું જ છે, કારણ કે ભજન આત્માનો ખોરાક છે. ધોરણ 11ના પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકમાં એક ભજનનો સમાવેશ થયો છે, ભજન કરે તે જીતે, જેના સર્જક છે મકરંદ દવે. કવિ, નવલકથાકાર, નિબંધકાર, ચરિત્રકાર અને આધ્યાત્મ સાધક મકરંદ વજયશંકર દવેનો જન્મ ગોંડલમાં થયો હતો.
માધ્યમિક સુધીનું શિક્ષણ ગોંડલમાં અને રાજકોટ આર્ટ્સ કોલેજમાં દાખલ થયા પછી 42ની લડત માટે ઇન્ટર આર્ટ્સથી અભ્યાસ છોડ્યો. અનેક દૈનિક પત્રો, સામાયિકો સાથે તેઓ જોડાયા અને સાહિત્યિક પત્રકાર તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરેલી છે. સૌંદર્ય પ્રીતિ, માનવ હૃદયની સંવેદનાનું ઝીણું આલેખન, સૌરાષ્ટ્રની વાણીના ઓજ તથા માધુર્ય, કાવ્યબાનીની સુઘડતા એમના કાવ્ય લેખનને આગવો મિજાજ બક્ષે છે. આધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન ગીતોમાં એમના ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતીકો અવાજ ભેળવવા મથે છે. ગૂઢ અનુભવ અને ગહન ચિંતનને કવિ રસમય અભિવ્યક્તિ આપી શકે છે. તરણા, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ જેવા એમના કાવ્ય સંગ્રહો છે. જબુક વીજળી જબુક તેમનો બાળ કાવ્ય સંગ્રહ છે. તો શૈણી વિજાણંદ ગીત નાટિકા છે. પુરાણ કથાને ગૂંથતી માટીનો મહેકતો સાદ એમની નવલકથા છે. બે ભાઈ બાળ નાટ્ય સંગ્રહો છે. પીડ પરાઈમાં પ્રસંગ ચિત્રો છે. તો અંતરવેદી, યોગપથ, સહજને કિનારે, ભાગવતી સાધના, ગર્ભદીપ, ચિરંતના જેવા ગ્રંથોમાં એમનું ચિંતન પ્રગટ થયું છે. સતકેરી વાણી એમનો સંપાદિત ભજન સંગ્રહ છે. ઘટને માર્ગે અને ટાર્ઝન જંગલનો રાજા એમના અનુવાદો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા એવોર્ડ તેમજ સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયા છે. વલસાડ પાસેના નંદીગ્રામમાં જીવનની પોતીકી શૈલી તેમજ ચોક્કસ ઉદ્દેશોને સાર્થક કરતી ડોમ્યુન લાઈફ તેમણે વિકસાવી છે. ત્રીજું સ્વરૂપ છે આખ્યાન. આખ્યાનમાં કોઈ પૌરાણિક કથા, અવતારની કથા, પુણ્યશાળી ચરિત્રોની કથા કે ભક્તોની કથામાં લોકભોગ્ય ફેરફારો કરીને કવિ આલેખન કરે છે. એમાં વીર, કરુણ, અદ્ભુત, શૃંગાર, હાસ્ય વગેરે રસોનું વૈવિધ્ય હોય છે. તેના એક પ્રકરણને કડવું નામ અપાય છે. મધ્યકાળમાં કવિ ભાલણે આખ્યાનની શરૂઆત કરી હતી. તે આખ્યાનના પિતા કહેવાય છે. ત્યારબાદ નાકરે તેને આગળ વધાર્યું અને પ્રેમાનંદે તેને સૌથી વધારે લોકભોગ્ય બનાવ્યું. પ્રેમાનંદ બધી જ આંગળીઓમાં કરડા પહેરી તાંબાની મોટી માણ પર આ કરડા એટલે કે વીંટી વડે સંગીત નિષ્પન્ન કરીને લોકવૃંદ સમક્ષ આખ્યાન ગાતા હતા. આપણા પુસ્તકમાં આવા પ્રચલિત આખ્યાનોમાંથી દમયંતી સ્વયંવર અને એમ ઉગાર્યો ચંદ્રહાસ એકમ તરીકે સમાવાયું છે. આ બંને આખ્યાનના કર્તા પ્રેમાનંદ છે. પ્રેમાનંદનો સમય છે ઈસવીસન 17મી સદી. ઉત્તમ આખ્યાનકાર તથા માણભટ્ટ કવિ પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો. રામાયણ, મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કરીને એમાંથી કથાવસ્તુ લઈને તેમણે આખ્યાનો રચ્યા. મધ્યકાળમાં પ્રેમાનંદે આખ્યાનને નવું જ રૂપ આપ્યું. માણ ઉપર થાપ આપીને પઠન, ગાયન તેમજ અભિનય દ્વારા લોક સમુદાયમાં રસની આગવી જમાવટ કરવામાં પ્રેમાનંદ મોખરે રહ્યા. ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણજ્ઞ, દશમસ્કંદ વગેરે આખ્યાનો દ્વારા પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે. વર્ણન, પાત્રલેખન, રસ નિરૂપણ, ભાષાકર્મ એમ વિવિધ દૃષ્ટિએ પ્રેમાનંદના આખ્યાનો ગુજરાતી ભાષાની વિશિષ્ટ સંપદા બની રહેલ છે. કથા તેમજ કાવ્યનો સુભગ સમન્વય એમાં જોવા મળે છે. માણ દ્વારા કથા કરવામાં તેઓ કુશળ હતા, કલાકાર હતા. માનવ મન તેમજ માનવ સ્વભાવની તેમને ઊંડી પરખ હતી. આખ્યાન રજૂ કરતી વખતે એક રસમાંથી બીજા રસમાં સરકી જઈને ગજબની જમાવટ કરી શકતા હતા. આખ્યાનો દ્વારા તેમણે લોક શિક્ષણનું કામ કર્યું હતું. પ્રજાકીય સંસ્કાર વારસાને પોષવાનું, સાચવવાનું તેમજ સંવર્ધિત કરવાનું કામ તેમણે કર્યું. ઉત્તમ આખ્યાનકાર ને કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું સન્માન પામ્યા છે. પ્રેમાનંદના બે આખ્યાનોને જોઈએ.
પ્રથમ આખ્યાન છે એમ ઉગાર્યો ચંદ્રહાસ, જે ધોરણ 11ના પાઠ્યપુસ્તકમાં છે. પ્રેમાનંદના ચંદ્રહાસ આખ્યાનના આ કડવા 15માં પ્રધાન દૃષ્ટ બુદ્ધિ, જેને મરી ગયેલો સમજતો હતો, તે ચંદ્રહાસ જીવતો છે એ જાણી તેને મારવા તત્પર બને છે. ચંદ્રહાસને વિષ આપવા પોતાના પુત્ર મદનને લખેલો પત્ર તેની સાથે જ રવાના કરે છે. કાઉન્સ 1, 2, 3, 4માં આવતું તલપુરના પાદરે પહોંચી ચંદ્રહાસ વિશ્રામ કરે છે. તે સમયે દૃષ્ટ બુદ્ધિની વિષયા નામે પુત્રી સખીઓ સાથે ઉપવનમાં આવી છે. ત્યાં સૂતેલા ચંદ્રહાસને જોઈને મુગ્ધ થઈ જાય છે. યૌવન સહજ આવેશમાં વિષયા ચંદ્રહાસ ઉપર મોહિત થાય છે. આ કડવામાં પ્રેમાનંદે તેનું રસિક વર્ણન કર્યું છે. ચંદ્રહાસને મુગ્ધ ભાવે નિરખતી વિષયા સૂતેલા ચંદ્રહાસની કમરમાં બાંધેલો પત્ર હળવેથી સેરવી લે છે. ચંદ્રહાસને મારી નાખવાની પિતાની યોજના વિશે વાંચીને તે ચંદ્રહાસને ઉગારવા એક નેત્રનું કાજળ અને બીજા નેત્રનું જળ લઈ તરણા વડે વિષને બદલે વિષયા લખી ચંદ્રહાસને ઉગારી લે એવી હાજર બુદ્ધિનું આ કડવું પ્રેમાનંદની સર્જન શક્તિનું પણ ઉત્તમ ઉદાહરણ છે. બીજું આખ્યાન છે દમયંતી સ્વયંવર, જે ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાં છે. ભીમક રાજાએ પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો છે, જેમાં ચારેય દેવો નળ રૂપે જ ઉપસ્થિત થતાં દમયંતી આકરી કસોટીમાં મુકાઈ જાય છે. તેની મતિ મૂંઝાઈ જાય છે. પ્રેમાનંદે દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા દેવોને અતિ પામર, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે. અહીં દેવોના પારસ્પરિક છળ કપટને અદ્ભુત રીતે નિરૂપીને કવિ શ્રોતાઓનું જબરું મનોરંજન કર્યું છે. દમયંતી દેવોને ત્યજીને નળ રાજાને વરમાળા પહેરાવે છે. નળ દમયંતીના લગ્ન થાય છે અને એ જ સમયે કળી અને દ્વાપરને પણ નારદે જ દમયંતીને પરણવાની અભિપ્સા જગાડીને પરણવા મોકલેલા. કિંતુ દમયંતી પરણી જતાં હતોત્સાહી થયેલો કળી સત્તા, સમૃદ્ધિ અને ઐશ્વર્યની ટોચે પહોંચેલા નળ દમયંતીના સુખને સાંખી જીરવી શકતો નથી અને તેથી એક સંધ્યાકાળે પગ ધોતા નળની પાની થોડી કોરી રહી જતાં તેના શરીરમાં પ્રવેશીને તેની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં સફળ થાય છે, જેની સુંદર કથા અહીં સુપેરે આલેખન પામી છે. ચોથું સ્વરૂપ છે છપ્પા અને ઉખાણા. છપ્પા એ 6 ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે. અખાએ મોટે ભાગે છપ્પામાં ચોપાઈ છંદનો ઉપયોગ કર્યો છે. મધ્યકાળ તેમજ અર્વાચીન કાળમાં કટાક્ષ અને સદાચાર બોધ માટે છપ્પાનો ઉપયોગ થયો છે. અખા વિશે જાણીએ. અખાનો સમય છે 17મું શતક પૂર્વાર્ધ. અખા ભગત મૂળ અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા અને જ્ઞાતિએ સોની હતા. તેઓ વેદાંતી કવિ છે. ગુજરાતના જ્ઞાનમાર્ગી કવિઓમાં તેઓ શ્રેષ્ઠ છે. તત્વજ્ઞાન અને કવિતાનો સુભગ સમન્વય એમની કવિતામાં સુપેરે પ્રગટ થતો જોવા મળે છે. વેદાંત દર્શન તેમજ જીવનના અનુભવોથી પ્રૌઢ બનેલો જ્ઞાન વિચાર એમની કવિતાનું આભૂષણ છે. જીવનમાં એક પછી એક થયેલા સ્વજનોના મૃત્યુ, ધર્મની બહેન જમનાએ સોનાના હાર સંબંધી ઉઠાવેલી શંકા તેમજ ટંકશાળાના ઉપરી તરીકે હલકી ધાતુ ભેળવવા અંગે તેમના પર આવી પડેલા આડને કારણે તેઓ એકાંત પ્રિય, ગંભીર તેમજ વૈરાગી થઈ ગયા હતા. પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ તેમજ અખે ગીતા તેમની નોંધપાત્ર રચનાઓ છે. જો કે એમના છપ્પાઓને કારણે તેઓ વિશેષ જાણીતા અને લોકપ્રિય છે. સામાજિક દૂષણો, પાખંડ, ઢોંગ, રૂઢિચુસ્તતા, કર્મકાંડ, દેહદમન, આચાર જડતા, સાંપ્રદાયિક જડતા અને પાખંડી ગુરુઓ સામે અખાએ તીખા પ્રહારો, કટાક્ષો કર્યા છે. દૂષણો પ્રતિ શબ્દબાણ છોડતા એમની ભાષા અર્થઘન અને ઓજસ્વી લાગે છે. છપ્પા દ્વારા સામર્થ્ય અને ગૌરવ પ્રગટ કરતી તેમની ભાષાને કારણે અખાનું સ્થાન સાહિત્યમાં હંમેશા મોખરે રહેશે. પહેલા છપ્પામાં અનુભવ જ્ઞાનનો મહિમા કરવામાં આવ્યો છે. કવિએ અનુભવરૂપી પાંખ જેમની પાસે છે તેમણે સંસારની આંટી ઘૂંટીથી ડરવા જેવું નથી
એ વાત ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા સમજાવી છે. બીજા છપ્પામાં ભાષાને ગૌણ ગણી ભાવનાનું મૂલ્ય કરવામાં આવ્યું છે. યુદ્ધમાં ભાષાથી નહીં પણ બળથી જ જીતાય છે. શિષ્ટ એવી સંસ્કૃત ભાષા સામે પ્રાકૃત તળ બોલીની અર્થક્ષમતા ચીંધી આપતો અખો મૂળાક્ષરના 52 અક્ષરથી ઘેરાયેલા સંસારથી મુક્ત થઈ પરમ તત્વરૂપી 53મા અક્ષરને આરાધવાની અનુભવજન્ય વાત કરે છે. ઉખાણા. ઉખાણો માનવીની બુદ્ધિને કસે છે. વસ્તુ કે વ્યક્તિની લાક્ષણિકતા ઉખાણામાં રજૂ થાય છે, જેને આધારે જે તે વસ્તુ કે વ્યક્તિનું નામ જવાબ રૂપે શોધવાનું હોય છે. અહીં શામળના ઉખાણા પ્રાપ્ત થાય છે. શામળનો સમય છે 18મું શતક. મધકાલીન ગુજરાતી સાહિત્યમાં કવિ શામળ સૌથી વધુ લોકપ્રિય પદ્ય વાર્તાકાર છે. અમદાવાદના ગોમતીપુર એટલે કે વેંગણપુરના તેઓ વતની હતા. કથાકારનો તેમનો વ્યવસાય હતો. સંસ્કૃત, વ્રજ તેમજ ફારસી ભાષા ઉપર તેમનું પ્રભુત્વ હતું. સંસ્કૃત, પ્રાકૃત તેમજ અપભ્રંશ કાળની કથાઓનો આધાર લઈને તેમણે પદ્ય વાર્તાઓ લખી છે. પ્રેમ અને પરાક્રમના અદ્ભુત રસથી એમની કથાઓ ભાષા અને ભાવક બંનેને સમૃદ્ધ કરે છે. શામળે એમની પદ્ય વાર્તાઓમાં સમસ્યા, ઉખાણા તેમજ નીતિબોધના છપ્પાઓની રસમય ગૂંથણી કરી છે. મદન મોહના, વેતાલ પચ્ચીસી, નંદ બત્રીસી, સુડા બહોતરી, ચંદ્રચંદ્રાવતી, પદ્માવતી જેવી પદ્ય વાર્તાઓ દ્વારા શામળે સમાજને ધર્મ, નીતિ તરફ વાળવાનો પ્રયત્ન કર્યો છે. બહુજન સમાજનું મનોરંજન દ્વારા બોધ આપવાનું શૈક્ષણિક કાર્ય શામળે કર્યું છે. પહેલું ઉખાણું પડછાયા વિશેનું છે. કવિ ચતુર નરને તેનો ઉત્તર આપવા કહે છે. પડછાયાને અચરત એટલે કે અચરજ કહે છે, કારણ કે જેવો દેહ તેવો જ પડછાયો છે. શરીર પર તો ચામડી છે, હાડકાં છે, લોહી છે, પણ પડછાયામાં તો આમાંનું કશું જ નથી. ને છતાં પડછાયો કવિને મન આશ્ચર્ય છે. પડછાયાની લાક્ષણિકતા ઉખાણામાં દર્શાવી છે અને તેનું ઉત્તર આપવા જણાવાયું છે. બીજું ઉખાણું દર્પણ, અરીસા વિશેનું છે. દર્પણને સરોવરની ઓળખ આપ્યા પછી એ સરોવરનું જળ કોઈ પીતું ન હોવાનું અને સરોવર કાંઠે કોઈ પંખી આવતું ન હોવાનું જણાવી કવિએ જવાબ વિશે જિજ્ઞાસા જન્માવી છે. વળી સરોવર પાસે જનાર અનેક લોકો તેમાં ડૂબ્યા છે એવી રહસ્યમયતા પણ કવિએ રચી છે. અરીસામાં જોઈ રૂપની પાછળ ઘેલા થનારા અનેક લોકો આ તરફ આંગળી ચીંધીને કવિ અંતે પતિ પાસે અરીસો મંગાવતી નાયિકા દ્વારા અરીસાથી યૌવનને પૂર્ણતા મળતી હોવાનો સંકેત કરે છે. પાંચમું સ્વરૂપ છે ગરબી. સમૂહ નૃત્યનો એક પ્રકાર છે ગરબી. ગરબીમાં માતાજીની ભક્તિ, સ્તુતિ તથા વૈષ્ણવ ભક્તિ જોવા મળે છે. ગરબીમાં રસાત્મકતા હોય છે. ગરબી ગરબા કરતાં વધારે નાજુક સ્વરૂપની, સૂક્ષ્મ ભાવવાળી હોય છે. ગરબી એ ઉર્મી ગીતનું કલાત્મક સ્વરૂપ છે. દયારામની ગરબીઓ પ્રખ્યાત છે. ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાં દયારામ કૃત શ્યામ રંગ સમીપે શીર્ષકથી એક ગરબી રચના મળે છે. દયારામનો જન્મ નર્મદા કાંઠે આવેલા ચાણોદ ગામમાં થયો હતો. એમણે 3 વાર ભારતના તીર્થધામોની યાત્રા કરી હતી અને વૈષ્ણવ સંપ્રદાયની ઘણી રચનાઓ કરી હતી. પરંતુ આ ભક્ત કવિએ લખેલી કૃષ્ણલીલાની ગરબીઓ ગુજરાતી સાહિત્યમાં અજોડ છે. એમની ગરબીઓમાં ભાવની મધુરતા છે અને એને અભિવ્યક્ત કરતી ભાષા રસભરી અને મીઠી છે. ઢાળની વિવિધતાથી આ ગરબીઓ ખૂબ લોકપ્રિય બની છે. ગરબીઓ ઉપરાંત એમણે કેટલાક આખ્યાનો અને ભક્તિનો બોધ આપતા પદો પણ લખ્યા છે. સુકુમાર ભાવો, લય વૈવિધ્ય, ચિત્રાત્મકતા અને નાદ માધુર્ય એમની કવિતાની વિશેષતા છે. જિંદગીભર અપરિણિત રહેલા આ કવિએ પોતાનું સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં સમર્પી દીધું હતું. દયારામના ગરબી સંજ્ઞાથી ઓળખાતા ઘણા પદોમાં કૃષ્ણ અને ગોપીના મધુર સંવાદ દ્વારા પ્રેમ ભક્તિનું નિરૂપણ થાય છે.
આ ગરબીમાં કવિએ કૃષ્ણ પ્રત્યેના ગોપીના પ્રેમ ભાવને કૃત્રિમ રોષથી વાણીમાં વ્યક્ત કર્યો છે. ગોપીનું મન કૃષ્ણમય હોવાથી તેને કાળા રંગની વસ્તુઓમાં કૃષ્ણ દેખાય છે અને તેથી એનો ત્યાગ કરવાનો ગોપી સંકલ્પ કરે છે. પણ આવો સંકલ્પ લાંબો સમય ટકવાનો નથી તેવું બયાન પણ તરત જ કરે છે, કારણ કે કૃષ્ણ સાથેના પ્રેમ ભાવને છોડવા મન તૈયાર થતું નથી. કાવ્યના અંતમાં પ્રગટ થતા ચાતુર્યથી કાવ્યમાં ચોટ સધાય છે. ગોપીનો કૃત્રિમ રોષ લાંબો સમય ટકતો નથી, સ્નેહભાવ વધે છે. છઠ્ઠું સ્વરૂપ છે લોકગીત. લોકગીત એ લોક સાહિત્યનો પદ્ય પ્રકાર છે. લોકગીતનો કોઈ રચયિતા નથી હોતો એમ કહેવા કરતાં એમ કહી શકાય કે લોક સમૂહ લોકગીતોનું રચયિતા હોય છે. માત્ર એક વ્યક્તિ નહીં પણ અનેકોની ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું લોકગીત કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ, ઉત્સાહ, ઉમંગ કે વેદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ છે. લોકગીતોનો આપણી પાસે સમૃદ્ધ વારસો છે. અભ્યાસક્રમમાં 2 લોકગીતોનો સમાવેશ થયો છે. એક છે વનમાં ચાંદલિયો ઉગ્યો, જે ધોરણ 11ના પાઠ્યપુસ્તકમાં છે, અને બીજું છે ભવના અબોલા, જે ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાં છે. વનમાં ચાંદલિયો ઉગ્યો. આ લોકગીતને એક પ્રકારનું સંવાદ ગીત પણ કહી શકાય. પ્રિયતમના આગમનથી આનંદ અનુભવતી પ્રિયતમાના જીવનની વિરહરૂપી રાત્રે મિલનરૂપી દિવસ બની જતી આલેખાઈ છે. વન એકલતાનું અને ચાંદલિયો પ્રિયતમના આગમનનું સૂચન બની રહે છે. સૂરજને ઉદાસ સ્થિતિને ઉજાસમાં બદલી નાખતા પ્રતીક રૂપે જોઈ શકાય. આંગળે આવેલા પ્રિયતમને દાંતણ, નાવણ, ભોજન, મુખવાસ, પોઢણ જેવી સામગ્રી દ્વારા સમર્પણનો ભાવ દર્શાવતી પ્રિયતમા પ્રિયતમને રોકાઈ જવા ખૂબ આગ્રહ કરે છે. પણ મિત્રો સાથે હોવાથી રોકાઈ ન શકતો પ્રિયતમ મિત્રોને છોડીને રોકાવાની મજબૂરી દર્શાવી મિત્ર પ્રેમ પણ વ્યક્ત કરે છે. વિરહના ભાવોને ઉલ્લાસના સૂરોમાં રજૂ કરતું આ લોકગીત ગુજરાતી લોકજીભે રમતી લોકપ્રિય રચના છે. બીજું લોકગીત છે ભવના અબોલા. ભવના અબોલા લોકગીતમાં પતિને મનાવવા માટેના અથાગ પ્રયત્નો છતાં પતિ રીઝતા નથી, માટે દુઃખથી સંતપ્ત દીકરી સમડી મારફતે પિતાને સંદેશો મોકલાવે છે. પરંતુ પિતા શાણી સલાહ આપે છે, દીકરી સુખ તો બધા માણે, દુઃખ વેઠે તે સહનશીલ કહેવાય. દીકરીને વેઠવા પડતા દુઃખ સામાન્ય નથી એ વાતની પ્રતીતિ ડુંગર ન ખેડાય, સમંદર ન મપાય, પરણ્યો ન વેચાય અને કરમ ન વંચાય જેવી વાતો દ્વારા થાય છે. આ લોકગીતમાં સાસરવાસમાં દીકરીને પડતા દુઃખ કેવા અસહ્ય હોય તેની વાતો કરવામાં આવી છે. સાતમું સ્વરૂપ છે ખંડકાવ્ય. ખંડકાવ્ય આમ તો સંસ્કૃત સંજ્ઞા છે. સમગ્ર કથા પ્રસંગના કોઈ એકાદ ખંડનું વર્ણન એટલે ખંડકાવ્ય. ખંડકાવ્યમાં પ્રકૃતિનો આલેખન હોય છે. તેમાં છંદોનું પણ વિવિધતા હોય છે. ગુજરાતી સાહિત્યમાં કવિ કાંત ખંડકાવ્યના પિતા કહેવાય છે. નરસિંહરાવ દિવેટિયા, કલાપી, નાનાલાલ, ખબરદાર અને બોટાદકર પાસેથી પણ ખંડકાવ્યો મળ્યા છે. આધુનિકોમાં રાવી પાઠક, સુંદરમ, ઉમાશંકર જોશી, મનસુખલાલ ઝવેરી, સુંદરજી બેટાઈ, મેઘાણી, કૃષ્ણલાલ શ્રીધરાણી, પ્રહલાદ પારેખે પણ ખંડકાવ્યો લખ્યા છે. અભ્યાસક્રમમાં 3 ખંડકાવ્યોનો સમાવેશ થયો છે. ચક્રવાક મિથુન, જેના સર્જક છે મણિશંકર ભટ્ટ એટલે કે કાંત. પરાજયની જીત, જેના સર્જક છે પ્રહલાદ પારેખ. અને ઉર્મિલા, જેના સર્જક છે કવિ બોટાદકર. પ્રથમ ખંડકાવ્ય છે ચક્રવાક મિથુન, જેના સર્જક છે મણિશંકર ભટ્ટ એટલે કે કાંત. કવિ, નાટ્યકાર શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે કાંતનો જન્મ અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં થયો હતો. વિદ્યા અને વ્યવસાયના કેટલાક વર્ષો તેઓ મુંબઈમાં રહેલા. તેમણે શિક્ષક, અધ્યાપક, આચાર્ય અને શિક્ષણાધિકારી તરીકે જુદા જુદા સ્થળોએ પોતાની સેવાઓ આપી હતી. પૂર્વાલાપ એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે.
ગુજરાતી કાવ્ય સાહિત્યને એમના કાવ્ય સંગ્રહ તેમજ તેમના ખંડ કાવ્યોથી વિશેષ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. ઉપહાર, સાગર અને શશી જેવા ઉત્તમ સોનેટ તેમજ ઉર્મી કાવ્ય સાથે તેમણે ઉત્કૃષ્ટ ખંડ કાવ્યો, દેશભક્તિના કાવ્યો તેમજ સુંદર પ્રાર્થનાઓની ભેટ ધરી છે. એમની સર્જક પ્રતિભા ખંડકાવ્યોમાં સોળે કળાએ ખીલેલી જોવા મળે છે. સંઘર્ષને અંતે પણ પ્રેમ પ્રાપ્તિ મુશ્કેલ છે. જીવન નિયતિની પ્રબળતાને પરિણામે પ્રાપ્ત થતી કરુણા એમની કવિતાને ચિરકાલીન બનાવે છે. ચક્રવાક મિથુનને કવિએ મનુષ્ય પ્રેમની મૂર્તિરૂપ કલ્પ્યું છે. અહીં પક્ષી યુગલનો અનિવાર્ય વિનિયોગ ચક્રવાક મિથુનને કવિએ મનુષ્ય પ્રેમની મૂર્તિરૂપ કલ્પ્યું છે. અહીં પક્ષી યુગલનો અનિવાર્ય વિયોગ એ મનુષ્ય ચિત્ત અને સૃષ્ટિક્રમ વચ્ચેના વિરોધાભાસને પ્રગટ કરે છે. દિવસ દરમિયાન પક્ષી યુગલ સુખની ક્ષણો માણી શકે છે, પરંતુ સૂર્યાસ્તની સાથે જ બંનેને વિખૂટા પડી જવું પડે છે. એ જ એમની નિયતિ છે. પરસ્પર વિયોગે જોડતા આ યુગલના પ્રણયની તૃપ્તિ થવી શક્ય નથી. માટે ચક્રવાકને કહે છે, ચાલો આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ જ્યાં સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી રહેતો હોય. ત્યારે ચક્રવાકીને કહે છે, હે પ્રિય સખી, જ્યાં દિવસો લાંબા હોય ત્યાં રાત્રિઓ પણ લાંબી જ હોવાની. માટે પ્રણય સુખની આશા જ ઠગારી છે. અને અંતે સૂર્યને ઝંખતું આ યુગલ આકાશમાં ઊંચે ને ઊંચે ઉડે છે. આખરે પક્ષી યુગલ સૂર્યાસ્ત થતાં અંધકારભરી ખીણમાં ઝંપલાવે છે. ત્યાં એમને દિવ્ય પ્રકાશના દર્શન થાય છે. આ દિવ્ય પ્રકાશનું દર્શન કવિની સ્વીડબોર્ગી ધર્મશ્રદ્ધાના પરિણામરૂપ છે. તેમની ઈશ્વર સંબંધી બદલાયેલી માન્યતાનું એ પરિણામ છે. તેમની ઈશ્વર સંબંધી ધર્મશ્રદ્ધા બદલાઈ નહોતી ત્યારે ખંડકાવ્યની અંતિમ પંક્તિ કહ્યઈ ચેતન એક દિશે નહીં. ધર્મશ્રદ્ધા બદલાતા પંક્તિમાં ફેરફાર થયો. કયહીં અચેતન એક દિશે નહીં. એક પંક્તિના આ ફેરફારથી સમગ્ર કાવ્યની અર્થછાયા બદલાઈ ગઈ. કાંતની સર્જન શક્તિ તેમજ કાવ્ય સામર્થ્યનું આ જ્વલંત ઉદાહરણ છે. ચક્રવાક યુગલની બીજી દુનિયાની ખોજ સફળ થાય છે. સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય જ જણાવા લાગે છે. આ રચનામાં ભાવાનુકૂળ છંદો વિધાન થયું છે, જે નોંધનીય છે. બીજું ખંડકાવ્ય છે પરાજયની જીત, જેના સર્જક છે પ્રહલાદ પારેખ. કવિ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેઓના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફાળો રહ્યો છે. શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ શ્રી હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં 1940 પછી એમના બારી બહાર સંગ્રહથી સૌંદર્યાભિમુખ કાવ્યધારા શરૂ થઈ. બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિમાં એમના સરવાણી કાવ્ય સંગ્રહના કાવ્યો સમાવી લેવાયા છે. પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબદ્ધ કાવ્યો ઇન્દ્રિય ગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિથી વિશેષ ધ્યાનપાત્ર બન્યા છે. ઉમાશંકર જોશીની પ્રસ્તાવનાનો લાભ આ સંગ્રહને મળ્યો છે. રાજકુમારીની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ બાળ વાર્તાઓ પણ તેમણે આપી છે. કવિ પ્રહલાદ પારેખે પ્રસ્તુત ખંડકાવ્યમાં કલિંગના યુદ્ધને વિષય તરીકે નિરૂપ્યું છે. મગધના રાજવી અશોકે કલિંગ પર આક્રમણ કરી ભયંકર માનવ સંહાર કરી વિજય મેળવ્યો. સમ્રાટ અશોકે કલિંગ નગરી પરનો પોતાનો વિજય પ્રત્યક્ષ નિહાળ્યો. આખી નગરીને સ્મશાનમાં ફેરવાઈ ગયેલી તેમણે પ્રત્યક્ષ નિહાળી. ધરતી પર સર્વત્ર મૃત માનવદેહો છવાયેલા હતા. જાણે સમ્રાટની વિજયગાથા આ શબોની લિપિમાં સમાઈ ગઈ હતી. આવો માનવ સંહાર જોતા અશોકનું હૈયું પશ્ચાતાપ અનુભવી રહ્યું. જે વિજયથી માનવીના હૈયા ન જીતાય એ જીતને જીત કેમ કહેવાય? તલવારની ધારથી મેળવેલા વિજયની હારમાં અશોકને પોતાની હાર એટલે કે પરાજયની પ્રતીતિ થાય છે. અશોક ખડગની સત્તા વિસ્તારવાની લાલચને છોડી દેશે
અને હિંસાનો ત્યાગ કરી અહિંસાનો માર્ગ સ્વીકારે છે. ઊંડા મનોમંથન પછી સમ્રાટ અશોકે કરુણાને પ્રબોધતા બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. જગતભરમાં કરુણા અને અહિંસાનો સંદેશો ફેલાવ્યો. આ કાવ્યમાં ગંભીર વિષયની પસંદગી હોવા છતાં કેન્દ્રવર્તી ચિત્રનું મનોમંથન, ભાવોનું નિરૂપણ અને એને અનુકૂળ છંદોની પસંદગીને કારણે આ ખંડકાવ્ય આસ્વાદ્ય બની રહે છે. ત્રીજું ખંડકાવ્ય છે ઉર્મિલા, જેના સર્જક છે કવિ બોટાદકર. ગૃહ અને ગ્રામ જીવનને કવિતાનો વિષય બનાવનાર કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો. આ કવિ સંસ્કૃત ભાષા સાહિત્યના પણ સારા અભ્યાસી હતા. તેમનું પ્રદાન મુખ્યત્વે કવિતા ક્ષેત્રે રહ્યું છે. તેમના મહત્વના કાવ્ય સંગ્રહોમાં સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણી, રાસ તરંગિણી અને શૈવલિનીનો સમાવેશ થાય છે. ગૃહ જીવનના ભાવોને સુંદર રીતે કવિતામાં વ્યક્ત કરનાર આ કવિએ પ્રકૃતિ અને ગ્રામ જીવનને પણ સુચારુ પદાવલીમાં ઢાળ્યા છે. તેમણે રાસ પ્રકારની રચનાઓ પણ આપી છે. આ એક ખંડકાવ્ય છે. ખંડકાવ્યમાં કોઈ વિશિષ્ટ પ્રસંગના આશ્રયે મુખ્યત્વે વિવિધ ભાવોનું છંદો વૈવિધ્ય સાથે નિરૂપણ કરવામાં આવે છે. વેધક ભાવ નિરૂપણ સાથે એમાં હૃદય સંઘર્ષ અને જીવન રહસ્ય પણ રજૂ થાય છે. પ્રસ્તુત ખંડકાવ્યમાં લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદય ભાવોનું આલેખન થયું છે. પતિ સાથે વનમાં જવાને બદલે ઘેર રહી વિરહ વ્યથા સહન કરવાનો નિર્ણય ઉર્મિલાએ કર્યો, તેને લક્ષ્મણ અભિનંદે છે. પતિ પત્ની જે પ્રેમ અને કર્તવ્યનો તીવ્ર સંઘર્ષ અનુભવે છે તેનું ખંડકાવ્યમાં અસરકારક નિરૂપણ થયું છે. વિવિધ ભાવ સંવેદનો સાથે છંદોનું વૈવિધ્ય પણ કવિએ આ રચનામાં સારું એવું પ્રગટ કરી આપ્યું છે. પ્રસ્તુત રચના મંદાક્રાંતા, અનુષ્ટુપ અને શાર્દુલ વિક્રીડિત એમ 3 છંદમાં લખાયેલું છે. 8મું સ્વરૂપ છે ઉર્મી કાવ્ય. ગુજરાતી વિશ્વકોશ મુજબ વર્ણનાત્મક અને નાટ્યાત્મક કવિતાથી ઉર્મી કાવ્યનો પ્રકાર ઉર્મિના પ્રત્યક્ષ અને સહજ આવિષ્કારને કારણે જુદો પડે છે. ઉર્મી એનું પ્રાણ તત્વ છે. તેમાં અંગત અને વ્યક્તિગત ઉર્મિની અભિવ્યક્તિ પ્રત્યક્ષ રીતે થતી હોય છે. આત્મલક્ષી ભાવ સ્થિતિ અને સહજ સ્ફૂર્ત ઉત્કટ આલેખનથી તે આસ્વાદ્ય બને છે. ગ્રીક ઉર્મી કાવ્ય સામાન્ય રીતે ટૂંકું એટલે કે 12-15 પંક્તિથી વધુમાં વધુ 50 પંક્તિ સુધીનું હતું. ઉર્મિની ઉત્કટતા બહુધા દીર્ઘજીવી હોતી નથી, તેથી તેમાં લાઘવ જરૂરી ગણાયું છે. પરંતુ આત્મલક્ષિતા નિમિત્તે સ્ફુટ થતું સંવેદન અને તજ્જન્ય વિચાર સ્ફુલ્લિંગ કાવ્ય સર્જનને સાર્થક ઠરાવે છે. આમ ઉર્મી તત્વના નિરૂપણની આવશ્યકતા પ્રમાણે તેના વિસ્તારની અપેક્ષા રહે છે. પંક્તિ સંખ્યાની મર્યાદામાં તે બાંધી શકાય નહીં. ઉર્મી કાવ્ય 2-4 પંક્તિથી માંડીને 200 કે 400 પંક્તિ સુધી વિસ્તરી શકે. સ્વરૂપ દ્રષ્ટિએ તેના પેટા પ્રકારોમાં પદ, ભજન, કીર્તન, પ્રભાતિયું, થાળ, આરતી, પ્રાર્થના, હાલરડું, ગરબી, રાસ, ગીત, સોનેટ, ગઝલ, નાટ્યોર્મી કવિતા, સંબોધન કવિતા, સ્મૃતિલેખ, રાજ્યો મરસિયો, વિષાદ કાવ્ય, કરુણ પ્રશસ્તિ, પત્ર કવિતા વગેરેનો સમાવેશ થાય છે. પાશ્ચાત્ય લિરિક રચનાઓમાં સોનેટ, દેવસ્તુતિ, પ્રસંગ કાવ્ય, કરુણ પ્રશસ્તિ, પ્રણય ગીત, ગોપગીત, કબર કાવ્ય મુખ્ય પ્રકાર ગણાય છે. આમ બાહ્યાકારની દ્રષ્ટિએ ઉર્મી કાવ્ય બહુરંગી છે. ધોરણ 11 અને 12ના અભ્યાસક્રમમાં 7 ઉર્મી કાવ્યોનો સમાવેશ થયો છે. એક છે કાવ્યદ્વયીમાં ખેલા, જેના સર્જક છે પ્રિયકાંત મણિયાર, અને હું ચાહું છું, જેના સર્જક છે સુંદરમ. ભગવાનનો ભાગ, જેના સર્જક છે રમેશ પારેખ. કબાટમાંના પુસ્તકો, જેના સર્જક છે શંકર વૈદ્ય. એને તું હજી વધુ આપ, જેના સર્જક છે કૈલાસ બાજપેયી. અને ભાણી, જેના સર્જક છે ઇન્દુલાલ ગાંધી. તું ભારતને જગાડ, જેના સર્જક છે રવિન્દ્રનાથ ટાગોર. સૌપ્રથમ કાવ્યદ્વયમાં જોઈએ
તો પ્રિયકાંત મણિયારની રચના ખીલા. પ્રિયકાંત મણિયાર મૂળ અમરેલીના વતની હતા. અમદાવાદમાં મણિયારાના ચૂડી બનાવવાના વ્યવસાય અર્થે વસવાટ કરેલો. આ વ્યવસાય સાથે જ એમણે નોંધપાત્ર કાવ્ય સર્જન કર્યું હતું. પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રતીકથી જ કાવ્ય રસિકોનું ધ્યાન ખેંચેલું. પ્રતીક અશબ્દ, રાત્રિ, સ્પર્શ, સમીપ, પ્રબલ ગતિ, લીલેરો ઢાળ અને વ્યોમ લિપિ એમના કાવ્ય સંચયો છે. આ નભ ઝૂક્યું તે એમની સમગ્ર કવિતાનો સંચય છે. પ્રેમ, પ્રકૃતિ અને જીવનલીલાનું માર્મિક આલેખન કરનાર આ કવિએ વિવિધ ભાવોમાં સુચારુ ગીતો આપ્યા છે. છાંદસ અને અછાંદસ કવિતા દ્વારા એમણે આધુનિક ગુજરાતી કવિતામાં સારું પ્રદાન કર્યું છે. ઈસવીસન 1982માં લીલેરો ઢાળ કાવ્ય સંગ્રહને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ ઉત્તમ પ્રતિકાત્મક રચના છે. ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર ખીલે જડી દેવાનો પ્રસંગ આ કાવ્યમાં નિરૂપાયો છે. ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડ આપનાર અવિચારીઓ તો ચાલ્યા ગયા છે, પરંતુ ઈશુના કરુણાસભર ક્રોસ પર લોહી નીતરતા દેહને કવિ સૂર્ય અને ચંદ્રના સંદર્ભ દ્વારા અર્થસભર બનાવે છે. આ દેહને એક વૃદ્ધ એકી ટસે નિહાળી રહ્યો છે. જે ખીલા ઘડનાર લુહાર છે તે વિચારી રહ્યો છે કે પ્રાણઘાતક ખીલા તો મેં ઘડેલા, શું મેં આને માટે આ ખીલા ઘડ્યા હતા? સર્જન કરનાર પ્રત્યેક હાથ હંમેશા પવિત્ર જ હોય, કારણ કે એના સર્જન સાથે સદુપયોગની ભાવનાને પણ તે ઘડતો હોય છે. પરંતુ તેનો દુરુપયોગ થાય તો એના સપના ભાંગી જતા હોય છે. કાવ્યમાં વપરાયેલા બે શબ્દો ઘડ્યા અને જડ્યામાં કર્મ અને એના પરિણામની પ્રક્રિયાનો નિર્દેશ કરાયો છે. ક્યારેક સર્જકનું સર્જન વિનાશરૂપ જોવા મળે છે તો સર્જક પીડાગ્રસ્ત બની જતો હોય છે. બીજું કાવ્ય છે હું ચાહું છું, જેના સર્જક છે સુંદરમ. ત્રિભુવન પુરુષોત્તમદાસ લુહાર એટલે કે સુંદરમનો જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયામાતર ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ભરૂચની શાળામાં લીધું. ઈસવીસન 1925થી 1929 વિદ્યાપીઠમાં ભણ્યા. ઈસવીસન 1929માં સંસ્કૃત અંગ્રેજી સાથે સ્નાતક થયા. ઈસવીસન 1945માં શ્રી અરવિંદ આશ્રમ પાંડિચેરીમાં સહપરિવાર સ્થાયી થયા. ત્યાં દક્ષિણા સામાયિકનું સંપાદન કર્યું. નવલકથા સિવાયના બધા જ સાહિત્ય સ્વરૂપોમાં એમની કલમે મહત્વનું પ્રદાન કર્યું છે. એમની આધ્યાત્મિક કવિતાએ ગુજરાતી કવિતામાં જુદી જ ભાત પાડી છે. કોયા ભગતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા, રંગ રંગ વાદળિયા જેવા કાવ્ય સંગ્રહો, અર્વાચીન કવિતા, અવલોકના, સમર્ચના, સાહિત્ય ચિંતન જેવા વિવેચન ગ્રંથો તેમણે આપ્યા છે. એમને રણજીતરામ સુવર્ણચંદ્રક, મહિડા પારિતોષિક, નર્મદ સુવર્ણચંદ્રક તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. હું ચાહું છું કાવ્યમાં કવિ જગતના સર્વનાશવંત સંબંધોમાં શાશ્વત સ્નેહને સર્વથી ઉપર ગણે છે. જાણે સ્નેહ માટે ધૂણી ધખાવીને બેઠેલા કવિએ સ્નેહના સત્યને આત્મસાત કર્યું છે. સુંદરને કોણ ન ચાહે? સુંદરને તો સૌ કોઈ વાગોળે, પણ અસુંદરને કોણ ચાહી શકે? કવિ અહીં સૃષ્ટિની સર્વ અસુંદર ચીજોને ચાહી ચાહી સુંદર કરી મૂકવાની તમન્ના સેવે છે. કવિએ રાગ દ્વેષ, ઊંચ નીચ, સુંદર અસુંદર વગેરે દ્વંદ્વોથી જાણે સ્વમુક્તિનો ઘંટનાદ કર્યો છે. બીજું મહત્વનું કાવ્ય છે ભગવાનનો ભાગ, જેના સર્જક છે રમેશ પારેખ. કવિ રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયેલો. ઈસવીસન 1958માં પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાંથી મેટ્રિક થયા. ઈસવીસન 1960થી જિલ્લા પંચાયત અમરેલીમાં નોકરી કરી. રમેશ પારેખ 7મા-8મા દાયકાના આપણા નોંધપાત્ર ઉત્તમ ગીત કવિ તરીકે ઉભરી આવ્યા. ક્યાં, ખડિંગ, ત્વ, સનનન, ખમ્મા આલા બાપુને, મીરા સામે પાર, વિતાન સુદ બીજ, છાતીમાં 12 શાખ, સ્વગત પર્વ, ચશ્માના કાચ પર એ એમના કાવ્ય સંગ્રહો છે. 6 અક્ષરનું નામમાં એમની
ઈસવીસન 1970થી 1991 સુધીની કવિતા ગ્રંથસ્થ થઈ છે, જ્યારે મન પાંચમના મેળામાં 3 ભાગમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. લોકગીત ભજનોની પરંપરાને આત્મસાત કરી તેનું અદ્યતન સંવેદનાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને તેમણે કવિતામાં પોતીકો અવાજ ઊભો કર્યો છે. ગીતોમાં તેમની સર્જકતા વિશેષ ઉભરી છે. રમેશ પારેખની કવિતાનું રૂપ રોમેન્ટિક છે, એટલે જ તેઓ પોતાની ઉત્તમ કાવ્ય રચનાઓ દ્વારા લોકપ્રિય થતા રહ્યા છે. ગીત, ગઝલ તથા અછાંદસમાં રમેશ પારેખની ઉભરાતી સર્જકતાના કારણે નૂતન ઉન્મેષો જોવા મળે છે. રમેશ પારેખે હાઉક, ચિંગ બાળ સંગ્રહો આપ્યા છે ને દે તાલી, હફરક લફરક તેમની બાળ વાર્તાઓ છે. સગપણ એક ઉખાણું તેમજ સૂરજને પડછાયો હોય એ એમના નાટકો છે. આધુનિક ટૂંકી વાર્તાના ક્ષેત્રે પણ તેમણે પદાર્પણ કર્યું હતું. પ્રસંગોપાત ચિંતન લેખો, કાવ્યાસ્વાદો, સંપાદન વગેરેમાંય તેમની કલમ ચાલી છે. રમેશ પારેખને કુમાર સુવર્ણચંદ્રક, ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક, નર્મદચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમીનું પારિતોષિક, નરસિંહ મહેતા એવોર્ડ જેવા સન્માન પ્રાપ્ત થયા છે. આ અછાંદસ કાવ્યમાં માનવીની સમગ્ર જીવનયાત્રાનો આલેખ પોતાની આગવી શૈલીથી આપતા કવિ બાળપણથી જીવનના અંતિમ પડાવ તરફની ગતિનો સંકેત કરે છે. આ ગતિ હળવાશથી ગંભીરતા તરફની છે, સરળથી સંકુલ તરફની છે. બાળપણમાં મિત્રો સાથે બોર, કાતરા, ચીભડા વીણી તેનો ભાગ પાડવામાં આવે ત્યારે બાળક સામાન્ય રીતે એક ભાગ ભગવાન માટે જુદો કાઢે. બાળકની શ્રદ્ધાને નમન કરવાનું મન થાય. કાવ્યનો ઉત્તરાર્ધ પછી મોટા થયાથી થાય છે. ઘણું કમાયા, ભેગું કર્યા પછી ભાઈઓ પરિવારજનો વચ્ચે ઘર વસ્તુના ભાગ પાડવાની માણસની સ્વાર્થ વૃત્તિ બાળકોની નિર્દોષતા સામે ઝાંખી પડે છે. ભગવાનમાં હવે શ્રદ્ધા જ રહી નથી, પછી તેનો શાનો ભાગ? પણ ભગવાન સપનામાં તો આવે ને, એ તો પોતાનો ભાગ પણ માંગે. સદકાર્યો વિનાના ખાલી હાથ પાનખરની ડાળી જેવા ઉજ્જડ છે. દુઃખોના પર્યાય જેવા આંસુ ભગવાનને આપવા સિવાય કશું બચ્યું નથી. પણ આ તો ભગવાન છે, એ પીડા આપે છે તો પ્રેમ પણ આપે છે. ખાલીપાથી ભરેલી કવિની ઉજ્જડતાને એ અજાણ્યા મંત્રથી ભરી દે છે. જિંદગીના અડધા વર્ષો માત્ર પોતાના માટે જ ખર્ચી નાખતા માનવી પાસે ભગવાને આપવા જેવું કશું જ નથી. ત્યારે ભગવાન એના બાકીના વર્ષો પોતાના માટે માંગી લે છે. માત્ર સ્વહેતુથી જીવતા માણસે જીવનનું ઉત્તરાર્ધ સદકાર્યો દ્વારા સમાજ સેવામાં ખર્ચવાનો અપ્રગટ સંદેશ કવિએ એમની વિલક્ષણ શૈલીથી આ કાવ્યમાં વહેતો મૂક્યો છે. ઈશ્વરથી દૂર થતા જતા માનવીનું ઈશ્વર સાથેનું પુનઃ અનુસંધાન પણ અહીં જોઈ શકાય છે. બીજું કાવ્ય છે કબાટમાંના પુસ્તકો, જેના સર્જક છે શંકર વૈદ્ય. શંકર વૈદ્ય મરાઠી સાહિત્યના મોટા ગજાના સાહિત્યકાર છે. કવિ, ઉત્તમ વક્તા, વિવેચક તેમજ નિબંધ લેખક એવા શંકર વૈદ્યનું કર્મક્ષેત્ર મુંબઈ પૂના રહ્યું છે. ઈસવીસન 1971માં એમનો પહેલો કાવ્ય સંગ્રહ કાળ સ્વર બહાર પડ્યો. એ પછી દર્શન 1998માં પ્રગટ થયો. આલાક્ષણ ઘેલાક્ષણ એમનું નોંધપાત્ર પુસ્તક છે. તેઓ મહારાષ્ટ્ર સરકાર, વાઘવિલાસીની, કોંકણ મરાઠી સાહિત્ય પરિષદ તેમજ માસ્ટર દીનાનાથ પુરસ્કારોથી નવાજાયા છે. શંકર વૈદ્યની પ્રસ્તુત કૃતિ કબાટમાંના પુસ્તકો ગુજરાતીમાં તેમજ અનેક ભાષાઓમાં અનુદિત થઈ છે. હું આ કવિતા સોરવાતા પુસ્તકોનું હૈયું ખોલે છે. વિદુષી અરુણા જાડેજાએ એનો સુંદર ગુજરાતી અનુવાદ આપ્યો છે. બીજું મહત્વનું કાવ્ય છે એને તું હજી વધુ આપ, જેના સર્જક છે કૈલાસ બાજપેયી. કૈલાસ બાજપેયી હિન્દી સાહિત્યના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર છે. તેઓ MA PhD હતા, અધ્યાપક હતા. દિલ્હી દૂરદર્શન માટે હરિદાસ સ્વામી, સુરદાસ, જે કૃષ્ણમૂર્તિ, રામકૃષ્ણ પરમહંસ અને બુદ્ધના જીવન પર ફિલ્મો તૈયાર કરી. ભારતીય દૂરદર્શનના હિન્દી સલાહકાર સમિતિના સભ્ય હતા.
આધુનિક હિન્દી કવિતામાં શિલ્પ વિષય પર ડોક્ટરેટ પ્રાપ્ત કરી સંક્રાંત 1964, દેહાંત સે હટકર 1968, तीसरा अंधेरा 1972, महास्थान का मध्यांतर 1980, सूफीनामा 1992, हवा में हस्ताक्षर 2005, शब्द संसार 2006, अनहद 2007 એમના કાવ્ય સંગ્રહો છે. તેમને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. આ કાવ્યમાં દાનના મહત્વ કરતાંય દાનપાત્ર વ્યક્તિની દાનત વધુ ધારદાર રીતે રજૂ થઈ છે. ભિખારી જેવા સામાન્ય માણસની વૈચારિક ઊંચાઈ તેને મહાન બનાવી કાવ્યને ચિરંજીવ કરે છે. ભિખારીને રોજ કશુંક આપતી વખતે ભિખારી આકાશ તરફ જોઈ ઈશ્વરનો આભાર માનતો હોવાનું લાગતા કાવ્યનાયક છંછેડાય છે. આભાર તો મારો માનવો જોઈએ એવું માનતા નાયકને ભિખારીનો જવાબ સામાન્ય માણસમાં રહેલી ઉદાત્ત ભાવનાનો પરિચય કરાવે છે. જે મને આપે છે એને તું હજી વધુ આપ. એવી ભિખારીની પ્રાર્થનામાં કર ભલા તો હોગા ભલાનો ભાવ રહેલો છે. તમે જેની પાસે કોઈ અપેક્ષા નથી રાખી એ પણ તમારા ભલા માટે પ્રાર્થના કરતો હોઈ શકે એ સત્ય અહીં પ્રગટ થયું છે. ભિખારીની આ પ્રાર્થના એના ભિખારીપણાને અતિક્રમી જાય છે, મિટાવી દે છે. સર્જકે આથી જ આખા કાવ્યમાં ક્યાંય ભિખારી શબ્દ નથી પ્રયોજ્યો. એ કાવ્યની વિશેષતા છે. કાવ્યનો અનુવાદ નલિની માડગાંવકરે કર્યો છે. બીજું મહત્વનું કાવ્ય છે ભાણી, જેના સર્જક છે ઇન્દુલાલ ગાંધી. ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી ત્રીસીના આપણા એક ઉલ્લેખપાત્ર કવિ છે. તેઓ મકનસર મોરબીના વતની હતા. એમણે ગીતો, કથાકાવ્યો, સોનેટો આપ્યા છે. ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ કર્યા પછી તેમણે પત્રકારત્વ ક્ષેત્રે ખેડાણ કર્યું હતું. તેમણે આકાશવાણીમાં પોતાની સેવાઓ આપી. કેટલાક સામાયિક સંપાદનો પણ કર્યા. તેજ રેખા, જીવનના જળ, ખંડિત મૂર્તિઓ, શતદલ, ઘોરસી, ઈંધણા, ઉન્મેષ એમના કાવ્ય સંગ્રહો છે. ભાણી કથા કાવ્ય છે. કંગાળ દરિદ્ર કન્યાની કરુણા ઉપજાવે એવી સ્થિતિનું વર્ણન કરીને સમાજની વિષમ સ્થિતિનું કવિએ વેધક વર્ણન કર્યું છે. બીજું કાવ્ય છે તો ભારતને જગાડ, જેના સર્જક છે રવિન્દ્રનાથ ટાગોર. બંગાળી કવિ, વતન કોલકાતા, જોરાસાંકો. વિશ્વના મહાન લેખકોમાં રવિન્દ્રનાથ કવિતા, નવલકથા, વાર્તા, નાટક, નિબંધ જેવા સ્વરૂપોમાં ઉત્તમ સર્જન કરી અગ્રહરોળમાં પ્રસ્થાપિત થયેલા. ગીતાંજલિના કાવ્યો માટે નોબેલ પારિતોષિક મેળવેલું. ગોરા એમની સુખ્યાત નવલકથા છે. એમની મોટાભાગની સાહિત્ય કૃતિઓ ગુજરાતીમાં અનુદિત થઈ છે. સંગીતજ્ઞ અને ચિત્રકાર તરીકે પણ રવિન્દ્રનાથ ટાગોર એટલા જ જાણીતા છે. એમણે વિકસાવેલી સંસ્થા શાંતિનિકેતન દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. નવમું સ્વરૂપ છે ગીત. ભગીરથ બ્રહ્મભટ્ટના મતે ગુજરાતી ગીત એ લોકગીતની પરંપરામાં વિકસેલું અને અર્વાચીન કાળમાં ઉર્મી કાવ્યના પ્રકાર તરીકેની ઓળખ ધરાવતો કાવ્ય પ્રકાર છે. તેમાં એક ઉર્મી ભાવ સંવેદનનું કલાત્મક આલેખન હોય છે. કોમળ સંવેદનની નિરૂપણ રીતિ પણ વિશિષ્ટ હોય છે. લાઘવ એનું એક મહત્વનું લક્ષણ છે. ઉર્મીની જેમ વિચાર, ચિંતન રસાઈને આવે તો ગીતની આબોહવામાં અભિવ્યક્તિ પામે છે. આકારની દ્રષ્ટિએ મુખડું, ધ્રુવપંક્તિ અને અંતરો પછી સમાંતર પૂરક પંક્તિ એ એની રચના ભાત છે. મુખડાનો લયબંધ અંતરા પછીની પંક્તિમાં પુનરાવર્તિત થતો હોય છે. સરખી માત્રામાં આવર્તનોમાંથી લયનું જે પોત બંધાય એ એને અન્ય કાવ્ય સ્વરૂપોથી નોખું પાડે છે. વળી ગીતમાં ભાવાનુરૂપણ ભાષાની પણ અપેક્ષા રહેલી છે. ગીતની અભિવ્યક્તિ નિરૂપણ રીતિમાં જ એના અર્થ વિન્યાસનો અંદાજ સૌથી વધારે આવે છે. ગીતમાં સંગીત અને કાવ્ય બંનેનો મહિમા છે, પરંતુ સાહિત્યિક ગીત કવિતા કળા તરફ વધારે ઝોક આપે છે. ધોરણ 11 અને 12ના પાઠ્યપુસ્તકમાં 3 ગીતોનો સમાવેશ થયો છે. એક છે મારા ફળીના ઝાડવા બે, જેના સર્જક છે દેવજી રામ મોઢા. બીજું છે પથ્થર થરથર ધ્રુજે, જેના સર્જક છે નિરંજન ભગત.
અને ત્રીજું છે બા એકલા જીવે, જેના સર્જક છે મુકેશ જોશી. પ્રથમ ગીત છે મારા ફળીના ઝાડવા બે, જેના સર્જક છે દેવજી રામ મોઢા. કવિ દેવજી રામજી મોઢા શિરીષનો જન્મ પોરબંદરમાં થયો હતો. ઈસવીસન 1930માં મેટ્રિક થયા. ઈસવીસન 1944માં મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ડીજે સિંઘ કોલેજમાંથી એમએની ઉપાધિ પ્રાપ્ત કરી. ઈસવીસન 1948માં વતન પોરબંદર આવ્યા અને નવી શાળા નવયુગ વિદ્યાલયમાં આચાર્ય થયા. ઈસવીસન 1963માં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યો. ઈસવીસન 1977 સુધીમાં શિક્ષણ ક્ષેત્રે લાંબો સમય સેવા આપી એ સંસ્થામાંથી જ નિવૃત્ત થયા. પ્રયાણ, શ્રદ્ધા, આરત, અનિદ્રા, વનશ્રી, રાધિકા, શિલ્પા, અમૃતા વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. પ્રકૃતિ પ્રેમ, સામાજિક અસમાનતા અંગેની વ્યથા, દેશપ્રેમ જેવા ભાવો એમના કાવ્યોમાં નિરૂપણ પામ્યા છે. તળપદી સરળ સહજ ભાષામાં એમના કાવ્યોની ભાવાભિવ્યક્તિ નોંધપાત્ર છે. આ ગીતમાં કવિ બે વૃક્ષો વચ્ચેનો વાર્તાલાપ કલ્પે છે. કાવ્ય નાયકના ફળિયામાં ઉગેલા બે ઝાડવામાંનું એક દૂરના જંગલમાં જવા ઈચ્છે છે. જંગલમાં રહેલા પોતાના ભાઈ ભાંડુ સાથે બાકીનું જીવન જીવવા ઝંખે છે. અહીં હવે એને એકલું લાગે છે. બીજા વૃક્ષનો જવાબ સરસ છે. જંગલમાં જીવનું જોખમ છે. કઠિયારો ક્યારે કુહાડીથી કાપી નાખે નક્કી નહીં. અહીં સુરક્ષિત છે. વળી જે વ્યક્તિએ પોતાને ઉછેર્યા, મોટા કર્યા, હવે ફળ અને છાંયો આપવાનો સમય થયો ત્યારે એને છોડીને જતું રહેવું યોગ્ય નથી. બીજું વૃક્ષ તો અહીં જ રોકાઈને પોતાને ઉછેરનારને અંત સુધી ઉપયોગી થવાની ભાવના સેવતું તેના ચૂલાનું બળતણ થવા પણ તૈયાર છે. ઉપકારનો બદલો ઉપકારથી આપવાની ભાવનાનો સંકેત કરતું આ ગીત વૃક્ષની ઉદારતાનો પરિચય કરાવે છે. જીવન પર્યંત અને મૃત્યુ પછી પણ બીજાને ઉપયોગી થવાનો માનવીને બોધ પણ આપે છે. માનવ જીવનની સાર્થકતા અન્યને ઉપયોગી થવામાં છે એ વાત કવિએ બે વૃક્ષોના રૂપક દ્વારા સમજાવી છે. બીજું કાવ્ય છે પથ્થર થરથર ધ્રુજે, જેના સર્જક છે નિરંજન ભગત. નિરંજન નરહરિ ભગત અમદાવાદના વતની છે. વ્યવસાયે તેઓ અધ્યાપક હતા. ગુજરાતી અને અંગ્રેજી ભાષા સાહિત્યના આ વિદ્વાન સર્જક સ્વાતંત્ર્યોત્તર કાળના મોટા કવિ છે. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ, 33 કાવ્યો વગેરે સંગ્રહો દ્વારા પ્રગટ થયેલા તેમના બધા કાવ્યો છંદોલય બૃહત ગ્રંથમાં સંગ્રહાયા છે. પ્રવાલ દ્વીપના કાવ્યો દ્વારા નગર જીવનની પાશ્વદ ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ તેમણે પ્રકટ કરી છે. માનવતા પ્રેમી આ કવિએ ગુજરાતી તેમજ અંગ્રેજી સાહિત્ય વિશે અભ્યાસપૂર્ણ વિવેચન કાર્ય કર્યું છે. આ ગીતમાં કવિએ આ દુનિયાના ન્યાય તોડનારા કહેવાતા ડાહ્યાજનોનો જાણે માર્મિક ભાષામાં ન્યાય તોડ્યો છે. પથ્થર જેવું કઠોર તત્વ પણ જ્યાં ધ્રુજી ઉઠે ત્યાં માણસ કલ્લોલે, કૂંજે. એ તે કેવું? અનેક નાના મોટા પાપ કરનારા માણસો અન્ય પાપીને માટે તેને પથ્થર મારીને મારી નાખો એવો ન્યાય તોડે અને તે પણ નિરાંતે ઠંડે કલેજે. એ તે કેવું? પણ એક ઓલિયો જેને હસીને જ બોલવાની ટેવ. કવિએ આડકતરી રીતે અહીં સંતની વ્યાખ્યા આપી છે કે સંત જે હસીને બોલતા હોય, અર્થાત જે નિત્ય સ્વસ્થ, શાંત અને આનંદમગ્ન હોય. તેણે લોકોની ન્યાય પદ્ધતિનો ભોગ બનનારી દુર્ભાગી અબડાને દક્ષતાથી ઉગારી લીધી અને કવિએ તે ઓલિયાનું ઈસુ ખ્રિસ્તનું વચન પોતાની કવિતામાં ગોઠવ્યું કે જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. આ પંક્તિ આંતરખોજની પ્રેરણા આપે છે. બીજું મહત્વનું કાવ્ય છે બા એકલા જીવે, જેના સર્જક છે મુકેશ જોશી. કાવ્ય ક્ષેત્રે નીજી કેડી કંડારનાર કવિ મુકેશ દુર્ગેશભાઈ જોશીનો જન્મ વડાલી ઈડર, જિલ્લો સાબરકાંઠા ખાતે થયો છે. અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલમાં કર્યો. ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ તેમજ MA જેવી શૈક્ષણિક ઉપાધિઓ ધરાવે છે. કાગળને પ્રથમ તિલક, ત્રાણ
તેમજ 2 પંક્તિના ઘરમાં એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે. જળ અભિષેક, આંતરયાત્રા, એક સાવરિયો બીજો બાવરિયો, રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા એમના નાટકો છે. એમને શૈદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ સુરત, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ હરીન્દ્ર દવે એવોર્ડ પ્રાપ્ત થયા છે. વિષય વસ્તુની પસંદગીથી લઈને એની અભિવ્યક્તિની ભાવસઘન ભાષાને લઈને એમની કવિતાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. 2 પેઢી વચ્ચે ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે અને આ સમય જૂની પેઢીને ખાલીપો આપી જાય છે તેમજ નવી પેઢીને સંબંધોની મીઠાશથી દૂર કરતો જાય છે. વેકેશનમાં મળતા અને વહાલથી મલકાતા સંબંધીઓ હવે મળવાનું ટાળે છે. માત્ર પોતાના નાનકડા કુટુંબ તરફ ધ્યાન આપીને મોટા આનંદથી વંચિત થતા હોય છે. વેકેશનની રાહ એના બાળકો કરતાં વતનમાં રહેતા એમના વડીલો વધારે જોતા હોય છે, કારણ કે આખા વર્ષની એકલતા દૂર થવાના દિવસો નજીક આવતા દેખાય છે અને જ્યાં આવનારની વાટ જોવાતી હોય ત્યારે ફોન આવે કે આ વેકેશનમાં અમે બહારગામ ફરવા જવાના છીએ, એથી અવાશે નહીં, ત્યારે એકલતા બમણા જોરથી હુમલો કરે છે. જીવવું કપરું બની જાય છે. આવા અનેક બા અને દાદા આપણા ગામડામાં વસે છે, જેમના દીકરા દીકરીઓ દૂર દૂર શહેરોમાં જઈને વસ્યા છે. શહેરીજનો જ્યારે આ વ્યથાને સમજશે ત્યારે જ કદાચ એનો સુખદ અંત આવી શકે. 10મું સ્વરૂપ છે ગઝલ. વિદેશી સાહિત્ય પ્રકાર છે ગઝલ. તે અરબી અને ફારસી ભાષામાંથી ગુજરાતીમાં ઉતરી આવી છે. ગઝલમાં પ્રેમ, વિરહ, પ્રભુભક્તિ વગેરે વિષયો મુખ્ય હોય છે. તેના મુખ્ય 2 પ્રકારો છે: ઇશ્કે હકીકી એટલે ઈશ્વર તરફનો પ્રેમ અને ઇશ્કે મિજાજી એટલે પ્રિયતમા તરફનો સ્નેહ. તેની પ્રત્યેક 2 પંક્તિ શેર કહેવાય છે. ગઝલનો પહેલો શેર મતલા અને છેલ્લો શેર મક્તા કહેવાય છે. ધોરણ 11 અને 12ના પાઠ્યપુસ્તકમાં 3 ગઝલોનો સમાવેશ થયો છે. સહી નથી, જેના સર્જક છે જલન માત્રી, આભાર માન, જેના સર્જક છે રાજેશ વ્યાસ એટલે કે મિસ્કિન, અને જુઓ, જેના સર્જક છે શ્યામ સાધુ. પ્રથમ ગઝલ છે સહી નથી, જેના સર્જક છે જલન માત્રી. ગઝલકાર જલાલુદ્દીન સહઆહુદ્દીન અલવી ખેડા જિલ્લાના માતર ગામના વતની છે. જલન એમનો ગઝલ સંગ્રહ છે. ઉર્મિની ઓળખ એ કુમાર માસિકમાં પ્રકાશિત શાયરોના પરિચયોનું સંપાદન છે. ગઝલ સર્જન અને મુશાયરા પ્રવૃત્તિ એમ બંને રીતે ગુજરાતી ગઝલ ક્ષેત્રે એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. પરંપરિત ગુજરાતી ગઝલ સ્વરૂપ સાથે નિસ્બત ધરાવતા જલન એમની ગઝલોમાં ભાષાની સાદગી તેમજ સહજ અભિવ્યક્તિ દ્વારા ભાવોનો સાક્ષાત્કાર કરાવે છે. ગઝલો ઉપરાંત એમના મુક્તકો લાઘવ અને ચોટને કારણે વિશેષ નીવડ્યા છે. ગઝલ એ અરબી ફારસી ભાષાનું સાહિત્ય સ્વરૂપ છે. ગઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર અર્થ ધરાવે છે, છતાં એ બધા શેર કોઈ એક ભાવથી જોડાયેલા હોય છે. આ ગઝલનો દરેક શેર સ્વતંત્ર છે. ગઝલકાર માનવીથી તેમ જિંદગીથી પણ ખાસ સંતુષ્ટ નથી. શ્રદ્ધા અને બંદગીમાં સ્થિરતા અને એકાગ્રતાના એ આગ્રહી છે. પહેલા શેરમાં ધર્મને નામે રમખાણો ને આગ ચાંપતા માણસો કરતાં શૈતાનને પ્રમાણમાં સારો ગણ્યો છે. બીજા શેરમાં પણ માણસ જાતની દાનત સામે કવિને શંકા છે. પોતાના ભાગ્ય વિશે અસંતુષ્ટ કવિ એ ભાગ્ય માણસે નથી લખ્યું એનો સંતોષ લે છે. સ્વર્ગ ના હોવા વિશે પણ કવિને શંકા છે. પરિણામે મરવાની ઉતાવળ તેમને નથી. પર્વત અને નદીનો સંબંધ પિતા પુત્રીનો અને નદી સમુદ્રનો પતિ પત્નીનો કવિઓએ કલ્પ્યો છે. ચોથા શેરમાં એનો લાભ કવિએ લીધો છે. શ્રદ્ધાને જ સત્યરૂપે જોવા તેઓ કહે છે. શ્રદ્ધાને જ તે સર્વસ્વ માને છે. શૈતાનથી પણ ક્રૂરતાપૂર્વક માણસ વર્તી શકે એ વાત છઠ્ઠા શેરમાં કરી છે. જીવનમાં દુઃખ, દર્દ, પીડા, વેદનાનો એટલો તો પ્રભાવ છે કે જરાક જેટલું સ્મિત અતિ ગૌણ બની રહે છે. બંદગીમાં મનની સ્થિરતાનો આગ્રહ છે. અંતિમ શેરમાં મૃત્યુના આઘાતને ગૌણ ગણતા કવિ જીવનના આઘાતથી જ વ્યથિત છે.
બીજી રચના છે આભારમાન, જેના સર્જક છે રાજેશ વ્યાસ એટલે કે મિસ્કિન. ગઝલકાર રાજેશ જટાશંકર વ્યાસ એટલે કે મિસ્કિન MA PhD થયા છે. ગુજરાતી ગઝલ તેના વિવિધ પરિપ્રેક્ષ્યમાં વિષય ઉપર તેમણે મહાનિબંધ લખ્યો છે. છોડીને આવતું, કોઈ તારું નથી, એ પણ સાચું આ પણ સાચું, પહેલી નજર, બદલી જો દિશા, એ ઓરડો જુદો છે, એમના ગઝલ સંગ્રહો છે. એમણે સંપાદનો પણ કર્યા છે તેમજ આધ્યાત્મિક કાવ્ય વિવેચન ક્ષેત્રે પણ ખેડાણ કર્યું છે. તેમને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. હરીન્દ્ર દવે એવોર્ડ, વલી ગુજરાતી એવોર્ડ તેમજ કુમાર સુવર્ણ ચંદ્રક પણ પ્રાપ્ત થયા છે. પ્રસ્તુત ગઝલ આભારમાનમાં કવિ જીવનનો મહિમા કહે છે. જીવનમાં જે મળ્યું છે તેનો સહજ સ્વીકાર કરી પરમાત્માનો આભાર માની આભારવશ થવામાં જીવનનું પુણ્ય છે એવો સંદેશ પણ પાઠવે છે. ત્રીજી રચના છે જુઓ, જેના સર્જક છે શ્યામ સાધુ. શ્યામ સાધુનું મૂળ નામ શામળદાસ મૂળદાસ સોલંકી, વતન જુનાગઢ. તેઓએ મેટ્રિક સુધી અભ્યાસ કરેલો. સાવ અલગારી જેવું જીવન જીવનારા શ્યામ સાધુએ પોતાનું આખું જીવન કાવ્ય પદાર્થની ખેવના કરવામાં જ વિતાવી દીધું. તેમણે મુખ્યત્વે ગઝલ સર્જન કર્યું. યાયાવરી તેમનો પ્રથમ ગઝલ સંગ્રહ છે, જે છેક 1972માં બહાર પડેલો. ત્યારે આ યુવા કવિ પ્રત્યે સાહિત્યકારોનું ધ્યાન ખેંચાયેલું. આ ઉપરાંત થોડા બીજા ઇન્દ્રધનુષ્ય અને આત્મકથાના પાનામાં કવિ સર્જક તરીકેની તેમની મુદ્રાઓ ઉપસી આવેલી. ગઝલ સર્જક તરીકે તેઓ સદા યાદ રહેશે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સંજુવાડા સંપાદિત તેમનું સમગ્ર કાવ્ય સર્જન ઘર સામે સરોવર નામે પ્રકાશિત થયું છે. પથ્થરો બોલે તો નવ્ય રીતિની એક સરસ ગઝલ છે, જેના પ્રથમ શેરમાં અશક્યતાની શક્યતા ચકાસી જોવાનું સૂચન છે, જ્યારે બીજા શેરમાં સહજ રીતે આવી મળવું તો સહેલું છે, પરંતુ ડાળ ફેલાવી કોઈને માટે છાયારૂપ બનવું મુશ્કેલ છે, એ કરી જોવાની હાકલ છે. ત્રીજામાં આ નગર અથવા તો માનવ મેળો બાળક સમૂહ અભૂત છે, એને કોઈ પણ લલચાવી શકે એવું મર્મ છે. ચોથામાં સમયની ધીમી પણ એકધારી ગતિને ઉલટાવવાની અસંભવિતતા આલેખવાનો પ્રયાસ છે, જ્યારે છેલ્લા શેરમાં આ સંસારના જડ યાંત્રિક સંબંધોને કોઈ આંખોમાં ચિતરાવી જોવાની આવશ્યક દુષ્કરતા વ્યંજિત થઈ છે. 11મું સ્વરૂપ છે સોનેટ. સોનેટ ઇટાલી દેશમાં ઉદ્ભવેલો આ ઉર્મી કાવ્ય પ્રકાર અંગ્રેજી સાહિત્યમાંથી ગુજરાતીમાં આવ્યો છે. સોનેટ 14 પંક્તિનું હોય છે. શિખરિણી, મંદાક્રાંતા, હરિણી, સ્ત્રગધરા, પૃથ્વી, શાર્દુલ વિક્રીડિત જેવા અક્ષરમેળ છંદોમાં તે રચાય છે. બકર ઠાકોરે ગુજરાતીમાં પ્રથમ સોનેટ ભણકારા રચ્યું હતું. સોનેટ આજે ઓછા લખાય છે. અભ્યાસક્રમમાં માત્ર એક જ સોનેટનો સમાવેશ થયો છે, સીમ અને ઘર, જેના સર્જક છે ઉમાશંકર જોશી. ઉમાશંકર જેઠાલાલ જોશી એટલે કે વાસુકીનો જન્મ ઉત્તર ગુજરાતના ઈડર પાસેના બામણા ગામમાં થયો હતો. તેઓ સમર્થ કવિ, વિવેચક, સંશોધક, અનુવાદક તેમજ સંપાદક તરીકે વિશેષ જાણીતા છે. તેમણે પ્રવાસ, વાર્તા, એકાંકી તેમજ નવલકથા ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર તેમજ સપ્તપદી જેવા કાવ્ય સંગ્રહો તેમણે આપ્યા છે. એ સંગ્રહોમાંની તમામ કવિતા સમગ્ર કવિતા રૂપે પ્રગટ થઈ છે. સંવાદ કાવ્ય તથા પદ્ય નાટક જેવા કાવ્ય પ્રકારોમાં એમનું વિશેષ પ્રદાન રહ્યું છે. નિરૂપણ રીતિ તેમજ છંદો લઈની વિવિધ તરાહો એમના કાવ્યોમાં જોવા મળે છે. પ્રકૃતિનું રમ્ય રૌદ્ર સૌંદર્ય,
માનવ પ્રેમ, વિશ્વ શાંતિ તેમજ ધર્મ સંસ્કૃતિ જેવા જીવનના ગહન ગંભીર વિષયોનું દર્શન એમના કાવ્યોમાં પ્રગટ થતું રહ્યું છે. સંસ્કૃતિ માસિકના તેઓ તંત્રી હતા. સંસ્કૃતિ દ્વારા તેમણે સાહિત્ય, શિક્ષણ તેમજ પ્રજાના સંસ્કાર જીવન સતત ચિંતા અને ચિંતન કર્યા છે. પુરાણોમાં ગુજરાત તેમજ અખો એક અધ્યયન એમના મહત્વના સંશોધન ગ્રંથો છે. સમસંવેદન, શૈલી અને સ્વરૂપ, કવિની સાધના, શ્રી અને સૌરભ, કવિની શ્રદ્ધા એમના વિવેચન ગ્રંથો છે. અંદામાનમાં ટહુક્યા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ, યાત્રી એમના પ્રવાસ અંગેના પુસ્તકો છે. હૃદયમાં પડેલી છબીઓના 2 ભાગ, ઈશામુ શિદા અને અન્ય એમના ચરિત્રાત્મક લખાણોના પુસ્તકો છે. નિશિત કાવ્યગ્રંથ માટે 1967ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર કન્નડ કવિ પુટ્ટપ્પા સાથે સંયુક્ત રીતે મળ્યો હતો. ભાષા સાહિત્યના અધ્યાપકથી લઈને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ, રાજ્યસભાના સભ્ય, સાહિત્ય અકાદમી દિલ્હીના અધ્યક્ષ તેમજ વિશ્વ ભારતીના કુલપતિ તરીકે તેમણે સેવાઓ આપી હતી. સીમ અને ઘર કવિ ઉમાશંકર જોશીની શેક્સપિયર સાઈ સોનેટની ઉત્તમ પ્રકારની રચના છે. સીમમાં ચરીને ઘરે પાછી ફરેલી ગાયોના આંચળ જ્યારે વાછરડાના મુખમાં આવે છે ત્યારે આખી લીલીછમ સીમનું સત્વ પેલા વાછરડાને ધાવણમાં મળતું હોવાની કલ્પના કવિ કરે છે. કવિની કલ્પના જ એટલી સત્વશીલ છે કે કૃતિમાં આપોઆપ સૌંદર્ય નિરખી ઉઠે છે. પરિણામે આ સોનેટ આસ્વાદ્ય બની રહે છે. 14 પંક્તિની આ રચના લય અને છંદ ધ્યાનાકર્ષક છે. આ સોનેટમાં સર્જકના અંતરમાં ચાલતા મનોમંથનો અદ્ભુત રીતે પ્રગટ્યા છે. તેમના મનોમંથનો અને અનુભવની ફલશ્રુતિ તો અસ્તિત્વનો છલોછલ અમૃત કુંભ પ્રાપ્ત કરવામાં છે. સોનેટમાં વિષય વસ્તુને યથાર્થ રીતે પ્રગટ કરવામાં કવિએ સાધેલો પ્રકૃતિનો સમુચિત વિનિયોગ તેમજ ભાવાનુરૂપ છંદો વિધાન આસ્વાદ્ય છે. હવે પછીનું સ્વરૂપ છે દુહા, મુક્તક અને હાઈકુ. પ્રથમ સ્વરૂપ છે દુહો. દુહો ચારણી સાહિત્યનો કાવ્ય પ્રકાર છે. એ માત્રામેળ છંદ પણ છે. દુહામાં માર્મિક વાણીથી થોડામાં ઘણું સૂચવાય છે. બીજું સ્વરૂપ છે મુક્તક. મુક્તક શબ્દ મૌતિક પરથી ઉતરી આવ્યો છે. મુક્તક એટલે મોતી. મોતી જેવો ચળકાટ અને મોતી જેવું મૂલ્ય આ કાવ્ય સ્વરૂપમાં હોય છે. ત્રીજું સ્વરૂપ છે હાઈકુ. હાઈકુ જાપાની કાવ્ય સ્વરૂપ છે. 17 અક્ષરના આ કાવ્યનું બંધારણ 3 પંક્તિનું છે. પ્રથમ પંક્તિમાં 5, બીજીમાં 7 ને ત્રીજી પંક્તિમાં 5 અક્ષરથી રચાતું આ કાવ્ય ક્યાંક ગહન ચિંતન તો ક્યાંક હળવાશ રજૂ કરે છે. પ્રથમ દુહો છે જેના લેખક છે દુલાભાયા કાગ અને દુહાનું શીર્ષક છે મા. કવિ દુલાભાયા કાગનો જન્મ ભાવનગર જિલ્લાના મજાદર ગામમાં થયો હતો. તેમણે 5 ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. રામાયણ, મહાભારત ઉપરાંત ચારણી સાહિત્યનો તેમનો અભ્યાસ નોંધપાત્ર હતો. ખેતી તેમજ ગોપાલનનો વ્યવસાય કરતા કવિ કાગ કંઠ, કહેણી અને કવિતાનો સુમેળ સાધીને લોકગીતો, ભજનો તેમજ આખ્યાનોના જાહેર કાર્યક્રમો પણ આપતા. જ્ઞાન, ભક્તિ અને નીતિ આચરણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્ય પ્રકારોમાં ઢાળનાર આ કવિએ કાગવાણી ભાગ 1 થી 7માં લોક પરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનાઓ ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. વિનોબા બાવની તો ઘર જાશે, જાશે ધરમ, શક્તિ ચાલીસા ઉપરાંત ગુરુ મહિમા, ચંદ્ર બાવની, સોરઠ બાવની વગેરે કૃતિઓ એમણે રચી છે. ભારત સરકાર દ્વારા એમને પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો છે. આપેલા બંને દુહામાં માનો મહિમા છે. પહેલા દુહાનો વિષય છે મોટા થયા પછી માનો ખોળો છોડી દેતા
કવિ ફરી માનું ખોળું ખૂંદવાની, બાળક બનવાની ઝંખના કરે છે. બીજા દુહાનો વિષય છે મા શબ્દ કાને પડતા જ બાળપણમાં માએ કરાવેલા લાડ અને વહાલ કવિને સાંભળી આવે છે. કવિને મોટા થયા પછી માનો વિરહ સાલે છે. માનો ને મોટાઈ તુચ્છ લાગે છે. મા વિના જીવન નિરર્થક હોવાની વાત માનો મહિમા કરે છે. બીજું છે દશા અને દિશા નામનું મુક્તક, જેના સર્જક છે વેણીભાઈ પુરોહિત. કવિ વાર્તાકાર વેણીભાઈ જમનાદાસ પુરોહિત એટલે કે સંત ખુરશીદાસનો જન્મ સૌરાષ્ટ્રના જામખંભાળિયામાં થયો હતો. મુંબઈમાં સ્થાયી થયેલા વેણીભાઈએ પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં અને માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં લીધું હતું. તેઓ પત્રકાર હતા. ઈસવીસન 1942ની લડતમાં 10 વર્ષ જેલવાસ ભોગવ્યો હતો. એમણે ગીત, ભજન, ગઝલ, સોનેટ, મુક્તક તેમજ લાંબી વર્ણનાત્મક રચનાઓ જેવા કાવ્ય પ્રકારો અજમાવ્યા છે. છાંદસ અને અછાંદસ રચનાઓ એમણે લખી છે. કવિ તરીકેની એમની પ્રતિભા વિશેષ કરીને ગીતો તેમજ ભજનોમાં વધુ ખીલેલી જોવા મળે છે. સિંજારમ, ગુલઝાર શાયરી, દીપ્તિ તેમજ આચમન એમના કાવ્ય સંગ્રહો છે. આ સંગ્રહોમાં લાંબી વર્ણનાત્મક રચનાઓ પણ છે. ભાવની સરળ સહજ અભિવ્યક્તિ સાથે નાદ અને લયયુક્ત ભાષા રચના એમની કવિતાની વિશેષતાઓ છે. કાવ્ય પ્રયાગમાં એમણે વિવિધ કવિઓની કાવ્ય રચનાઓના આસ્વાદ કરાવેલા છે. અત્તરના દીવા, વાંસનું વન તેમજ સેતુ એમના વાર્તા સંગ્રહો છે. અહીં આપેલા દશા અને દિશા મુક્તકમાં કવિ દશાને જ સર્વસ્વ માની હારી થાકી બેઠેલા માનવીને સાચી દિશા ચીંધે છે. જેમનામાં ખુમારી નથી તેઓ જ દશાના ગુલામ છે. જિંદગીની સાચી દિશા તેમણે જાણી જ નથી, આથી જ તેઓ દશાને પૂજે છે, દશાથી ડરે છે. દશાને કવિ સડક સાથે સરખાવે છે કે સડક તો સ્થિર છે, જડ છે, એ ક્યાંય જતી નથી, જવું તો આપણે પડે. એ જ સડકનો ઉપયોગ કરી આગળ વધનારને સફળતા પ્રાપ્ત થાય છે. દશા અર્થાત ભાગ્યને આધારે બેસી રહેતા લોકોને દિશા અર્થાત પુરુષાર્થનો મહિમા સમજાવતો આ મુક્તક શ્રમનો મહિમા કરે છે. ત્યારબાદ 3 હાઇકુ છે, જેના સર્જકો છે સ્નેહરશ્મિ, મુરલી ઠાકુર અને રાવજી પટેલ. સૌપ્રથમ વાત કરીએ સ્નેહરશ્મિની. સ્નેહરશ્મિનું મૂળ નામ ઝીણાભાઈ રત્નજી દેસાઈ. વલસાડ જિલ્લાના ચીખલી ગામમાં એમનો જન્મ થયો. ઈસવીસન 1921માં ગુજરાત વિદ્યાપીઠમાંથી વિનીત થયા. ઈસવીસન 1926માં રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયા. મુંબઈ તેમજ અમદાવાદમાં શિક્ષણ ક્ષેત્રે અધ્યાપન, આચાર્ય તેમજ નિયામક રહ્યા. મુખ્યત્વે કવિ અર્ધ્ય, પનઘટ, અતીતની પાંખમાંથી, ક્ષિતિજે જ્યાં લંબાવ્યો હાથ, નીજ લીલા વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. એમણે વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર તેમજ આત્મકથા જેવા સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક ઈસવીસન 1967માં મળ્યો હતો, તેમજ નર્મદ સુવર્ણચંદ્રક પણ 1985માં પ્રાપ્ત થયો હતો. જાપાનીઝ કાવ્ય સ્વરૂપ હાઇકુને ગુજરાતીમાં દ્રઢ કરવાનો યશ એમને ફાળે જાય છે. બીજા સર્જક છે મુરલી ઠાકુર. કવિ, વાર્તાકાર મુરલીધર રામચંદ્ર ઠાકુરનો જન્મ ઈડર તાલુકાના કુકડિયા ગામે થયો હતો. એમણે પ્રાથમિક શિક્ષણ એમના વતન સુવેર ઉમેદગઢમાં લીધું હતું. એમએની ઉચ્ચ શિક્ષણની પદવી તેમણે મુંબઈથી પ્રાપ્ત કરી હતી. મુંબઈની સિડનહામ કોલેજમાં અધ્યાપક થયા. ત્યાર પછી મુંબઈ આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્રમોના નિર્માતા થયા. ફિલ્મ સેન્સર બોર્ડના સભ્ય નિમાયા. સફર અને બીજા કાવ્યો અન્ય સાથે, શરદુત્સવ નૃત્ય નાટિકા, મેળો બાળગીતો તથા પ્રેમળ જ્યોત તેમની વાર્તા ગ્રંથો છે.
જાપાનીઝ કાવ્ય સ્વરૂપ હાઇકુને ગુજરાતીમાં પ્રચલિત કરવામાં સર્જક તરીકે એમનો ફાળો નોંધપાત્ર છે. ત્રીજા સર્જક છે રાવજી પટેલ. રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસેના વલ્લભપુરા ગામે કૃષિ પરિવારમાં થયો હતો. ડાકોરની શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું પછી અમદાવાદમાં માધ્યમિક તેમજ 2 વર્ષ સુધી કોલેજ આર્ટ્સનું શિક્ષણ લીધું. તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી, તેથી કુમળી વયથી નોકરી કરવી પડી. તેમણે મિલમાં, વર્તમાનપત્રમાં તેમજ ગ્રંથાલયમાં નોકરી કરી. આર્થિક સંકડામણ તેમજ ક્ષય જેવા એ વખતે અસાધ્ય રોગથી તેમનું શરીર તેમજ મન ક્ષીણ થતા ગયા. માત્ર 28 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું. અંગત એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે. એમના કાવ્યોમાં વિશિષ્ટ લય લીલાઓ, પ્રતિકાત્મક તેમજ વ્યંજનાત્મક અભિવ્યક્તિ જોવા મળે છે. પહેલું હાઇકુ અંધકાર અને દીવાના પ્રતીકથી સત અને અસતને સૂચવે અનેક સત્યો મળીને પણ સત્યને ઝાંખું નહીં પાડી શકે તેનો બોધ આપે છે. બીજા હાઇકુમાં ઘર મોટું કે નાનું એ મકાનના કદ કે વિસ્તારને આધારે નહીં, પણ એ ઘરમાં રહેતા માનવીની નિષ્ઠા અને પ્રતિષ્ઠાને આધારે નક્કી થાય છે. એ વાત કવિ સૂરજના ઉજાસથી સૂચવી આપે છે. ત્રીજું હાઇકુ મૃત્યુની અનિવાર્યતા જાણવા છતાં પણ જીવવાનો આનંદ માણતા માણસને ઝાડ લઈને ઊભા માછીમાર સામે મોજથી તરતી માછલીના પ્રતીકથી સૂચવે છે.